પોતાના હવા મહિનાના બાળકો ઘોડિયામાં હિંચકા મૂકી પોતાનું લોહી રેડી દીધું. અમે એના દીકરા છીએ. ભલામાં અમારા લોહીમાં ના હોય આવું, સમજાય છે? અને હવે તો મને બીટ મારીને કહો કે ગામમાં કદાચ મારા કોઈ પણ વરણના ઘરે જાઓ ને, દાદા અમુક તો દારૂડિયાઓએ માંજા મૂકી ગામમાં જતા રહે, પૂછે મળે સહન કરે નકર ટાંગા ભાંગી નાખે તમારા. શરમ લાગી જોઈએ ગામમાં જઈને માગો છો, પણ ગામમાંથી તમને કોઈ ખોટો જવાબ ના આપે. ચમ કે તમે દાદાના મહેમાન છો, આટલું દાદાનું કામ બોલે છે. અને આપણે એના મહેમાન આવા હોય 20 રૂપિયાની પોટલીઓ વાળા, શરમ લાગવી જોઈએ. એટલે સમયનો અભાવ છે. જે કઈ દુઃખ દર્દ, જે કઈ વ્યાધિ, તમારા મનના મૂંઝવી ગયેલા પ્રશ્નો, ધંધો રોજગાર ના હાલતો હોય તો તમારા વતી સૂરજનારાયણની સાક્ષીએ મારા ઠાકરને કદાચ તમને બધાને જમાડીને, જો કદાચ મેં અનાજ પેટમાં નાખ્યું છે, કોઈ દાડો મહેમાનને મૂકીને મેં નહીં ખાધું હોય, અને એ સમય બચ્યો હોય છે બાકીનો, અને 5 માળા મેં ઠાકરની કરી છે, અને કદાચ તમારા કર્મમાં ના લખ્યું હોય, આ સૂરજનારાયણની સાક્ષીએ હું વચન આપું છું, અને મારી જોડીમાં જે કઈ તપ ભેગું થયું હોય મારો ઠાકર ખાલી કરીને તમને આપ્યું છે, કઈ જોતું નથી. આટલું કરી નાખવાની ભાવના છે. બોલો, કોઈ જો તમને આવું કહેવા વાળો મળે મારી પાસે આવજો. કારણ કે માણસ 2 પ્રકારનું જીવતો હોય, ઘરે કંઈક નોખો હોય અને સમાજની સામું જાય તો કંઈક નોખો હોય. અને આ જે છે એ આપણે આ જ છીએ. નોકરી આવી રીતે જ જઉં છું અને મંદિરે આવી રીતે જ છે. સમજાય? એટલે સમજવા વાળો વર્ગ છે તો જે કઈ દુનિયાના છેડે જઈશો, હું તમને મારો ઠાકર એવી સલાહ આપે છે કે જગત જે બોલતું હોય, હશે કોઈના દ્વારા પાવરફુલ, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ જ્યાં લગીન તમારી કળ વગર ક્યાંય બળ નથી, આ લખીને રાખજો. કોઈનાથી કઈ નથી થતું. ભાઈ કદાચ તમારી કુળદેવીનું નામ ના ખબર હોય ને, પણ આજ એની કમાલ કદાચ તમારા વડવાની 2 હાથે દીવા ધૂપેલિયા ફેરવેલું પાછું હોય છે ને, તારે એ કુળની દેવીએ હુકમ કરીને તમને અહીં મોકલ્યા છે. એટલે વ્યવસ્થા ના બગડે એટલે બધું અહીં મર્યાદા છે કે કોઈ પણ જ્ઞાતની બેન દીકરી હોય એ અમારી બેન દીકરી છે એટલે અમે અલગ વિભાગ પાડ્યો છે. અમે સમજાય પુરુષો અહીં પર ના હોય તો જોડા પહેરીને ત્યાં રખડતા, શરમ લાગવી જોઈએ. આ જગ્યામાં મદદરૂપ ના થાવ, નડતરરૂપ થવા હું કામ આવો? પ્રસાદી લઈને સીધા ઘેર જતા રહો. જે સાનિધ્ય વિશે જાણતા જ નથી તો આપણે સાઈડમાં ઊભું રહ્યા, નિયમનો ભંગ કરવા હું કામ આવો? કારણ કે અહીં જે બીજ વાવશો ને એ 2 મહિને તમારા ઘરે ઉગવાનું છે. કારણ કે નિસ્વાર્થ ભાવે સેવા છે અમારી. જો ખોટું હોત ને તો વગર તાળે, આ વગર જમાદારે આ મારો ઠાકર હાલવા ના દેતો. ઘણા કલાકારના દીકરાઓ અહીંયા આવી ગયા. કલાકાર એટલે ગાવા વાળા નહીં, આ ગંઠિયા પાકીટ મારું પાણી કોઈનું હાલ્યું નથી ભાઈ. અને કદાચ જો કોકનો ચારાનો અહીંથી લઈને જાય ને, ઘરે જાય મારો ખાટલો, મારો ઠાકર પથારી વચ્ચે ના કરી નાખે. આગ લકીરનો દાખલો નથી કોઈ. આમાં તો રોજ સાંજે કંઈક ને કંઈક કોકના ફોન, પાકીટ, દાગીના જમા થાય અને પરત આપી દેવી છે કે કોઈનું જોતું જ નથી. એટલે જે કંઈ છે તમારા ગુરુ મહારાજ, પોતાના આરાધ્ય દેવ, પોતાની કુળદેવી, કે દિવસ દરમિયાન પોતાનું જે કંઈ નોકરી ધંધો છે એ કરવા જાઓ, અને સાંજે આવીને 20 મિનિટ આપણે મોબાઈલ મંતરવી છીએ, ગુટકા એવું ખાવા ગલ્લે ભાટકવી છીએ, તો 20 મિનિટે કુળદેવી સામું બેસજો. અને મારો ઠાકર એવું કહે છે કે જો તમારી લોન એની પાસે સહી કરીને પાસ ના કરાવડાવું તો હું વિક્રમસિંહનો દીકરો નહીં. એમ થાય છે. સીધા સાચી દિશા બતાવવાની. પછી તમે એમ કહો કે બોરું છે અહીંથી 4 કિલોમીટર, પામ થઈને ફેદરા થઈને બગોદરા થઈને આમ દ્વારકા થઈને આવો તેમ તો 80 કિલોમીટર, તો મારે ભટકી જાય. એટલે ભાઈ એમ તમને ફેરવવામાં જ આયા હતા લગી પગે લાગવાનું, આશીર્વાદ આપી દેવાનું બાપુ. એની પાસે રીંગણા તો તમારી પાસે 500 હું કામ માંગતો હોય? સમજાય? અને જે નિસ્વાર્થ સેવા કરતો હોય ને એનું ક્યારેય પરમાત્મા અટકવા નથી દેતો. લખીને રાખજો.
ખાલી આજ અહીં આવ્યા છો ને, નાભીની કગરથી આજ હજારો પાપ હોય આ જગ્યામાં મૂકી દેજો કે ઠાકર ફરી જઈને કદાચ ના દર્શન કર્યા ફરી જઈને જાઓ તો દાદાને એટલું કહી દેજો કે 1 કરોડ ગુના હોય, જાણતા અજાણતા અમે અમારા બાપ દાદાએ પાપ કર્યું હોય કે અમે નથી જાણતા ને કોઈ કે કદાચ અમારી ઉપર જે કઈ મૂક્યું હોય આજ અમે તને આપી છે, અને જો કદાચ વહેલા પરોડીએ મારો ઠાકર ઘોડે ફલાણ ના નકર તો મારી નીની ઓળખાણ નકામી પડે. તો આપણી એવી ભાવના હોવી જોઈએ. આ તો શોર્ટકટ મારે બાપુને નહીં મળવા દો મને ઓળખો દો, તું એટલો મોટો ખાન સાહેબ સુધી અહીં હું કામ આવ્યો બે કશું થાય નહીં તારે. અને એવો પાવર ને પોઝિશન નું તને અહમ હોય તો એ ઉતરી જાય પછી અહીંયા આવજે. અહીં તો ગરીબ હોય તો એ અને પૈસા વાળો હોય તો એ જ વર્તન છે ભાઈ. હા, કદાચ કોઈ મંદિરના મદદરૂપ માણસો છે તો એ 2-5 મિનિટ મને મળવા આવતા હોય જે 7 વર્ષથી અહીં જોડાયેલા, તો એમાં આંદોલનના ઝંડા ના જલાવાય પેલા ભાઈ કોણ છે અંદર એ પૂછપરછ તારા કરવાનો અધિકાર નથી. સમ કે તારા બાપા કઈ નાખી નથી જાય અને નાખી જાય લઈ જા વ્યાજ સાથે આપી દેવાનું. એટલે કોઈ વ્યવસ્થા બગડે ને બહેનોને કોઈને ઊભું થઈને આપણે તમારી બાઉન્ડ્રી ક્રોસ કરી ના હોવાનું. કારણ કે ઘણા એવું રાતે જોતો ચેક કરે કે લાલાન બાપા જ્યાં પાણી પીવા તમે ધ્યાન રાખ્યું હોત તો એ આટલા રોવાડે સડ્યો જ ના હોત. થઈ જાય છે આયા છે બધું થઈ છે. અને હું તો એવું કહું કે આજ બોલો બેઠા બેઠા 50% નડતર જતું રહે. કરવું છે દૂર? કેટલાને કરવું? હાથ ઊંચો કરો. હાથ ઊંચો કરશે એનું જ થશે. હો પેલા ભાઈને કરવું ખરો આળોલો માણા આવ્યો પેલા મૂકી દો. 50% નડતર આજથી બેન ભાઈઓ રહ્યા વ્યસન મૂકી દો, બહેનો રહ્યા ફેશન મૂકી દો. ઘરમાં 50% બચત થઈ જાય. બોલો આજે 200 ના માવા મસાલા દારૂ ઝાપૂટી જાવ એ બંધ કરી દો અને આપણે થોડું પેલું વધારાનું લગાડો એ બંધ કરી દો. કોકનું જોઈને બળતરા ના કરવી. કાલે આપણા દીકરા દીકરી મોટા થશે, ભણી ગણી આગળ વધશે ને, મહેનતનું હોય છે એ 3 પેઢી લગીને તકશે. કોકનું ઝૂંટવેલું રહ્યું એ આના આ અવતારમાં ફરવું થઈ જશે. આ લખીને રાખજો. અહીં સાચું શીખવાડવામાં આવે. બાકી જેને જ્યાં માફક આવે એવી ઘણી જગ્યાઓ છે. 5 નંબરના પગ હોય એમાં 5 નંબરમાં જ જોડામ જાય. અહીં ના આવે 8 નંબરમાં. સમજાય? એટલે જે કઈ હોય જેની અસીમ કૃપાથી આજ મારા જેવો સાધારણ વ્યક્તિ લાખોના હિત માટે એક દેવના માધ્યમથી લાખો પરિવારો શાંતિની જિંદગી જીવે છે. જેની મારી ઉપર અસીમ કૃપા છે અને હું જેને હૃદયના ભાવથી માનું છું અને જેની દયાથી જ આ બધું ટકી રહ્યું છે. એટલે આપણે બધાએ એના 2 હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે. અને જે હાથ ઊંચા નહીં કરે જેના ઢીસણ અડે એનું પાપ એના. હા, એ ગામમાં હું કામ રાખવી એને એટલે 2 હાથ ઊંચા ફરજિયાત કરવાના છે. બોલો સુરાપુરા દાદાની કુલદેવી માત કી 2 મિનિટ હાથ નીચે કરજો કે આ કુલદેવીની જય એટલે બોલાવી કે આ જગત ઉપર 9 દુર્ગા અને 64 જોગણીઓ છે. આમાં જે કોઈ બેઠા, કોઈ ઉમિયા પૂજતા હોય, કોઈ ખોડિયાર પૂજતા હોય, કોઈ અંબાજી પૂજતા હોય, તો એક-એકના નામ દેવા જવું એટલે 2 કલાક થાય. એટલે દાદાના માધ્યમ દ્વારા દેવ પરમાત્મા બોલાવતું હોય છે. અને તમે બધા કોકના તો બાળકો